ગુજરાતની આર્થિક રાજધાની, ડાયમંડ નગરી અને જે પ્રકારે સ્માર્ટ સિટી સુરત, 2 દિવસમાં આપણા સુરતની સુરત બદલાઈ ગઈ છે, બગડી ગઈ છે. દોસ્તો, હું આવું એટલા માટે કહી રહ્યો છું કે 2 દિવસ દરમિયાન 18 ઇંચ ખાબકેલા વરસાદમાં જે પ્રકારે ખાડી પૂર આવ્યા અને જેને કારણે સુરતના સમગ્ર વિસ્તારોમાં, તમામ વિસ્તારોમાં, એ ઝૂંપડપટ્ટી હોય કે પછી પોશ વિસ્તાર હોય, તે બધા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા. તંત્રએ ચોમાસા પહેલા એવા દાવા કર્યા હતા અને છાતી ઠોકીને, 56ની છાતી ઠોકીને દાવા કર્યા હતા કે પ્રી મોન્સૂન કામગીરી સફળતાપૂર્વક કરી છે અને બધી જ કેનાલો અને ડ્રેનેજ લાઈન ને બધું સાફ સફાઈ થઈ ગયું છે ને એવા દાવા કરવામાં આવ્યા હતા. અને જે રીતે વરસાદ ખાબક્યો અને 2 દિવસમાં 18 ઇંચ વરસાદમાં સુરત આખું ડૂબી ગયું, એનો મતલબ એ થાય છે કે તંત્રએ જે પ્રી મોન્સૂન કામગીરી કરી એ માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસીને જ કામગીરી કરી છે અને કાગળ પર બતાવી દીધી ને રાજ્ય સરકારની વાહવાહી લૂંટી દીધી. દોસ્તો, આશ્ચર્ય એ થાય છે કે સુરત ભાજપનું રાજકીય ગઢ છે અને સાથે સાથે પોલિટિકલ લેબોરેટરી પણ બની ગયું છે. સુરતથી આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને જેમની કર્મભૂમિ છે સુરત એવા કેન્દ્રીય જળ સંસાધન મંત્રી CR પાટીલ, આ 3 મહાન હસ્તીઓના કર્મભૂમિ અને વતન હોવા છતાં પણ જે રીતે સુરતી લાલાઓને તકલીફ ઉઠાવવી પડી એ જોતા ખ્યાલ આવી જાય છે કે તંત્રએ કેવી કામગીરી કરી છે. અને રાજ્ય સરકાર પણ માત્ર દાવાઓ કરવામાં જ માને છે. રાજ્ય સરકાર આમ તો જોવા જઈએ ને તો રાજ્ય સરકાર નથી પણ ઇવેન્ટ મેનેજમેન્ટની કંપની હોય એવું લાગી રહ્યું છે. કારણ કે કોઈ પણ ઇવેન્ટ હોય તો પૂરું જોશમાં કામગીરી કરશે અને સરસ મજાનું ઇવેન્ટ પૂર્ણ કરશે. ચાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવવાના હોય કે કોઈ પણ પ્રકારનું, જેમ કે વાઇબ્રન્ટ ગુજરાતની રિજનલ કોન્ફરન્સ તાજેતરમાં સુરતમાં થઈ તો મોટે ઉપાડે એટલું બધું વિશાળ ડોમમાં ને એમાં બધું કર્યું અને વાહવાહી લૂંટી. અને જે રીતે ઇવેન્ટ મેનેજમેન્ટમાં બહુ માસ્ટરી છે ભાજપ સરકારની, પરંતુ જે ગ્રાઉન્ડ લેવલે કામગીરી થવી જોઈએ, જે પ્રજા આ સરકારના પ્રતિનિધિઓને ચૂંટીને વિધાનસભામાં કે લોકસભામાં મોકલે છે અને સરકાર બનાવવામાં મદદ કરે છે, અને જે લોકો દર વર્ષે નિયમિત ટેક્સ ભરે છે, આ ટેક્સના પૈસે જે કામગીરી થવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ, કારણ કે તે આ નાગરિકો ટેક્સ પેયર્સ છે અને એમને દરેક પ્રકારની સુવિધાઓ મળવાનો અધિકાર છે, આપણો બંધારણીય અધિકાર છે. પરંતુ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, એક જે રીતે ટેક્સના પૈસા વસૂલે છે પરંતુ સામે સુવિધાઓ આપવામાં ઊણી ઉતરી છે. અને સુરત એનું ઉત્તમ ઉદાહરણ છે. સુરતમાં ખાડી છે, ખાડીમાં દર વર્ષે લગભગ જો આટલો મોટા પ્રમાણમાં વરસાદ પડે ને, મોટી માત્રામાં, તો ખાડી પૂર આવે જ છે. ખાડી ઉભરાય છે, ખાડીમાં પૂર આવે છે અને જે રીતે ખાડીનું પૂર આવે એટલે સ્વાભાવિક છે કે સુરત ડૂબી જાય. અને આ વખતે પણ એવું થયું, 18 ઇંચ વરસાદ પડ્યો અને તેને કારણે નીચાણવાળો વિસ્તાર હોય કે ઊંચાણવાળો વિસ્તાર હોય, બધે જ પાણી પાણી થઈ ગયું. અને જે પ્રકારનું જોવા મળી રહ્યું, જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે રીતની બચાવ કામગીરી ત્યાંના સ્થાનિક લોકોએ બચાવ કામગીરી કરી છે. રેસ્ક્યુ માટે સ્થાનિક લોકો આવ્યા છે, સ્થાનિક લોકોએ એકબીજાની મદદ કરી છે, પરંતુ ના તો કોઈ કોર્પોરેટર આવ્યો છે, ના ધારાસભ્ય આવ્યો છે, ના તો મંત્રી આવ્યો છે, ના તો નિંભર તંત્રના સરકારી બાબુઓ. કારણ કે સરકારી બાબુઓ એસી ચેમ્બરમાં બેસીને ખાલી ચા નાસ્તા કરીને મિટિંગો અને મોટી મોટી વાતો કરવામાં જ માહિર છે. અને જે રીતે સ્થળ પર જઈને, સ્પોટ ઉપર જઈને, ગ્રાઉન્ડ લેવલ પર જઈને કામગીરી કરવી જોઈએ, તો કામગીરીની દેખરેખ કરવી જોઈએ, એક સહેજે કરી નથી અને કરતા પણ નથી. આ જે પ્રકારે આપણી પ્રજા, સુરતના લોકોએ એટલે કે સુરતી લાલાઓએ ખોબલે ખોબલે મત આપીને હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા જેવા
નેતાઓને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા. હવે આ જ નેતાઓ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે દેખા દેતા નથી. લોકો તો એટલે સુધી કહેતા સાંભળવા મળ્યા છે, જે ગ્રાઉન્ડ રિપોર્ટ જોવા જાણવા મળ્યો છે એમાં ગ્રાઉન્ડ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે સ્થાનિક લોકો, પ્રફુલ્લ પાનસેરિયાના મત વિસ્તારના લોકો એવું કહી રહ્યા છે કે પ્રફુલ્લભાઈ જે જગ્યાએ ઊભા રહીને લોકોની સભાને સંબોધતા હતા અને મતો માંગતા હતા એ જ જગ્યાએ પાણીમાં ડૂબી ગયું છે, પાણી ભરાઈ ગયા છે અને 2 દિવસથી પાણી ભરાયેલા છે અને કોઈ કહેતા કોઈ કામગીરી કરવામાં આવી નથી કે પાણી નીકળે એને માટે પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરાઈ નથી અને પ્રફુલ્લ પાનસેરિયા પોતે પણ અહીંયા ઉપસ્થિત થયા નથી કે પ્રગટ થયા નથી. હવે આવી સ્થિતિ જો હોય, જો આપણે સુરતીલાલાઓ મત આપીને તમને ચૂંટીને મોકલતા હોય તો તમારી પણ ફરજ બને છે નેતાજીઓ કે તમારે પણ આવા પરિસ્થિતિમાં ગ્રાઉન્ડ પર આવી ગ્રાઉન્ડ રિયાલિટી ચકાસવી જોઈએ અને લોકોને મદદરૂપ થવું જોઈએ. અને જો તંત્ર ન સાંભળતું હોય તો તંત્રના કાન સાંભળવા જોઈએ. પરંતુ અહીં તો ઊંધું છે. તંત્ર સરકારી પ્રતિનિધિઓનું એટલે કે ચૂંટાયેલા નેતાઓનું, ધારાસભ્યોનું કે કોર્પોરેટનું કોઈનું કશું સાંભળતા નથી. સરકારી બાબુઓ પોતાની રીતે જ કામ કરે છે અને સરકારની બાબુઓના આધાર ઉપર સરકાર ચાલતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે કોઈ પણ ધારાસભ્ય કે મંત્રીનું કહેલું સરકારી બાબુઓ કરતા નથી, પરંતુ સરકારી બાબુઓ જે પ્રમાણે કહે એ પ્રમાણે મંત્રી નિવેદન કરશે અથવા તો ધારાસભ્ય નિવેદન કરશે, પરંતુ જે રીતના કામગીરી થવી જોઈએ એ ક્યાંય થઈ નથી. તાજેતરમાં જ મહાનગરપાલિકાઓની ચૂંટણી થઈને સુરતમાં પણ સુરતીલાલાઓએ જે પ્રકારે વોટ આપ્યા અને ભાજપની સત્તા પર, ભાજપ ફરી વખત સત્તા પર આવ્યું, ભાજપનો એક કોર્પોરેટર, એક માયનો લાલ કોર્પોરેટર આવી પરિસ્થિતિમાં કોઈ પણ સ્થાનિક લોકોની પડખાઈને ઊભો રહ્યો નથી. પોતાના વોર્ડમાં પણ જે પરિસ્થિતિ થઈ એ વોર્ડમાં પણ એ પોતે હાજર થયો નથી, કોઈની પડખે ઊભો રહ્યો નથી. એ પોતાના ઘરમાં ચૂમાઈને સુમડીમાં મોઢું સંતાડીને બેસી રહ્યા હતા. કારણ કે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ એને માટે જવાબદાર કોઈ નહીં, માત્ર ને માત્ર ચૂંટાયેલી પાંખ અને સરકારી બાબુઓ જ છે. સરકાર દાવાઓ કરતી હોય છે દરેક વખતે વરસાદ પહેલા, ચોમાસા પહેલા, મહાનગરોમાં અને રાજ્યના અન્ય શહેરોમાં અને તાલુકાઓમાં પ્રી મોન્સૂન કામગીરી કરી દેવામાં આવી છે, ફલાણું કરી દેવામાં આવ્યું છે, ઢીકણું કામ કરી દેવામાં આવ્યું છે. જો વરસાદ વધારે આવશે તો પણ કોઈ જાતની તકલીફ નહીં પડે, કોઈ સગવડ નહીં પડે, કોઈને તકલીફ નહીં પડવા દઈએ, એ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. પરંતુ જ્યારે વરસાદ ખરા અર્થમાં ખાબકે છે ને ત્યારે આપણે જોયું સુરતની હાલત જોઈ. આવી જ હાલત સૌરાષ્ટ્રમાં જુનાગઢની પણ થઈ છે. પરંતુ સુરતની આજે વાત કરી રહ્યું છે તો સુરતમાં જે સુરત બગડી ગઈ છે ને એને માટે જવાબદાર કોઈ નહીં, પરંતુ સરકારી બાબુઓ અને આ ચૂંટાયેલી પાંખના નેતાઓ અને ધારાસભ્યો અને રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી જે પોતે સુરતના છે એ જવાબદાર છે. કારણ કે જ્યારે કંઈ પણ હોય તો હર્ષ સંઘવી પહેલા નિવેદન કરતા હોય છે અથવા તો મોટે ઉપાડે મોટા દાવા કરતા હોય છે. અને જે રીતના ફાંકા ફોજદારીમાંથી હર્ષ સંઘવી બહાર નથી આવતા એવી રીતે જો ફાંકા ફોજદારીમાંથી બહાર આવીને ગ્રાઉન્ડ પર જઈને એમણે 2 દિવસ દરમિયાનમાં લોકોની પડખે ઉભા રહી લોકોને સાથે રહીને રેસ્ક્યુ ઓપરેશન કર્યું હોત અથવા તો રેસ્ક્યુમાં દેખરેખ રાખી હોત તો આજે આ પરિસ્થિતિ ઊભી થઈ ના હોત. કારણ કે ખબર હતી કે મુંબઈમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં જે પ્રકારનો વરસાદ ખાબક્યો છે એની અસર દક્ષિણ ગુજરાત ઉપર પડે. શરૂઆતમાં વલસાડમાં પણ એ હાલત થઈ, ડાંગમાં હાલત થઈ, પછી સુરતમાં ખરાબ હાલત થઈ. આ પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતના પટ્ટામાં સર્જાઈ છે એ ખબર હોવા છતાં પણ સરકારી બાબુ કે આ મંત્રીઓ કે આ ધારાસભ્યો કોઈ કહેતા કોઈ બહાર ફરક્યું નથી અને લોકો પોતાની જાતને અને પોતાના પરિવારને બચાવવા માટે આગળ આવ્યા છે. અને દોસ્તો, જે રીતના દાવા કરવામાં આવ્યા સંગઠનો દ્વારા, જે રાજકીય સત્તાધારી પાર્ટી છે એની જે પાંખો છે એ પાંખો એવા દાવા કર્યા કે સુરતમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યાં પૂરની સ્થિતિ છે, જ્યાં પાણી ભરાઈ ગયા છે, ત્યાં અમે લોકોને ખાવા પીવાની વસ્તુઓ, દૂધ ને બધું મોકલ્યું છે, પરંતુ કશું જ મોકલ્યું નથી એવો દાવો સ્થાનિક લોકો કરી રહ્યા છે. ગ્રાઉન્ડ રિપોર્ટ જે આવી રહ્યા છે એના આધારે કહી રહ્યા છે. ડિજિટલ દર્પણ દાવો કરી રહ્યું છે કે આવી એક પણ પ્રકારની સહાય કોઈને પહોંચી નથી અને પહોંચાડવામાં પણ આવી નથી. માત્ર ને માત્ર મોટી વાતો કરી અને વાહવાઈ લૂંટવાનો જ ધંધો કર્યો છે. અને આ વાહવાઈ લૂંટવા પાછળ આ જે સંગઠનો છે
રાજકીય સત્તાધારી પાર્ટીની પાંખો છે, એ પાંખોની એનજીઓ છે, એ એનજીઓ સરકારમાંથી ફંડ મેળવવા માટે કહીને આવા દાવા કરતી હોય એવું લાગી રહ્યું છે. દોસ્તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાદગીના હિમાયતી છે અને જે પ્રકારે તેઓ કડક વ્યવસ્થાપનમાં પણ માને છે, તો હું દાદાને પૂછવા માંગુ છું, દાદા, સુરતમાં 2 દિવસમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો અને જે પ્રકારની કામગીરી થવી જોઈતી હતી, પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈતી હતી, એ કાર્યવાહી થઈ નથી. ત્યારે આપ કે આપની સરકાર એ સરકારી બાબુઓ ઉપર પગલાં ભરશે ખરી? જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ અને જે પ્રકારની હાલત થઈ, લોકો કફોડી સ્થિતિમાં મુકાયા, લોકોને મુશ્કેલી પડી, લોકો તકલીફમાં મુકાયા, તો શું આપ કે આપની સરકાર આવા નિર્ભર કુંભકર્ણની નિંદ્રામાં સૂતા સરકારી બાબુઓને સામે પગલાં ભરશે ખરી કે માત્ર ઠપકો આપીને છોડી દેશે? કારણ કે જે પ્રકારની પરિસ્થિતિને, જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડિજિટલ દર્પણ ઉપર, એમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે સુરત આખામાં. સુરત આમ તો ડાયમંડ નગરી છે, ડાયમંડ હબ છે, મોટા મોટું આંતરરાષ્ટ્રીય માર્કેટ મોટા મોટું છે ડાયમંડનું, અને જે રીતના કાપડ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ પણ ત્યાં છે, અને જે બધું આ ડૂબી ગયું, આ વરસાદ જે 2 દિવસમાં ખાબક્યો અને પૂરું આવ્યું અને પાણીમાં ડૂબ્યું છે, ત્યારે જે કરોડોનું નુકસાન થયું છે, તેના માટે જવાબદાર કોઈ નહીં, માત્ર ને માત્ર સરકારી બાબુઓ અને સરકારી તંત્ર તેમજ સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ જવાબદાર છે. અને સરકાર હવે આ શહેરમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ટેક્સ પેયર્સના પૈસે જે તાગડધીના કરી છે સરકારી બાબુઓ અને સરકારે, એ તાગડધીના સાઈડ પર મૂકી હવે આ જે સરકારી બાબુઓની જે ભૂલ છે, સરકારી બાબુઓ પાસેથી દંડ પેટે હવે જે ભૂલ થઈ છે અથવા તો જેને કારણે પરિસ્થિતિ ઊભી થઈ છે, એવા જવાબદાર અધિકારીઓના પગાર કાપી એ લોકો પાસેથી મોટો દંડ વસૂલી, અને જે સરકારી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, ધારાસભ્યો છે કે મંત્રી છે, એ લોકોના પણ પગાર કાપી એ લોકો પાસેથી પણ દંડ વસૂલી આ જે સફાઈ કામગીરી અથવા તો જે પ્રકારની કામગીરી થવી જોઈએ, ડ્રેનેજ લાઈન સાફ થવી જોઈએ, જે પ્રકારનું ચોકસાઈ રાખવી જોઈએ, એ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, તો જ આ સુધરશે આ તંત્ર. નહીતર આ તંત્ર આવનારા દિવસોમાં, હજી તો ચોમાસાની શરૂઆત છે, જુલાઈના પહેલા વીકમાં ગુજરાતમાં ચોમાસું શરૂ થયું છે અને હજી તો ચોમાસાની શરૂઆત છે, હજી તો ચોમાસું ઘણું આવવાનું છે અને વરસાદ પણ વધારે આવશે. ત્યારે જો સુરત શહેર જેવી સ્થિતિ બીજા શહેરોમાં ન થવા દેવી હોય, તો રાજ્ય સરકારે અત્યારથી અને ખાસ કરીને દાદાએ અત્યારથી જ ચેતી જવું જોઈએ અને સૂતેલા તંત્ર અને સૂતેલા સરકારી બાબુઓને એસીમાં બેસીને જે માત્ર ને માત્ર કાગળિયા ઉપર દાવા કરતા હોય છે, એવા સરકારી બાબુઓને ધક્કા મારીને સ્થળ ઉપર મોકલવા જોઈએ, જે તે વિસ્તારોમાં મોકલવા જોઈએ, અને ત્યાં આગળની કામગીરી સ્પોટ ઉપર જઈ અને વિડીયોગ્રાફી સાથે કરી અને જે પ્રકારની કામગીરી થવી જોઈએ, જે પ્રકારની કામગીરી હોવી જોઈએ, એ પ્રકારની કામગીરી કરાવવી જોઈએ. કારણ કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને જે પ્રકારે રસ્તાઓ તૂટી રહ્યા છે અથવા તો પાણી ભરાઈ ગયા છે સુરત શહેરમાં, રસ્તાઓ તો તૂટ્યા જ છે, અને આવું સુરત એકલામાં નહીં, ઘણા બધા શહેરોમાં થયું છે, અમદાવાદમાં પણ થયું છે. જ્યારે પૂર આવે ને ત્યારે જ આ સરકાર પાળ બાંધવા ઊભી થાય છે એવું લાગી રહ્યું છે. મિત્રો, આજનો વિડીયો આપણે કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, અને જો લાઈક કરશો, શેર કરજો, અને હા, ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.